નારદજી જે હતા ને, નારદજી સંત હતા. ના સ્થિર ઇતિ નારદસ્ય, સંત ક્યાંય સ્થિર ન હોય. જે સતત ભ્રમણ કરે, સતત ચાલ્યા કરે, એ સંત. અને નારદજી પણ જ્યારે ભ્રમણ કરતા હતા ત્યારે ભક્તિ દેવીએ એમને રોકી રાખ્યા. ભક્તિ પાસે ન જવું પડે, ભક્તિ રોકે. ભો ભો સાધુ ક્ષણતિષ્ઠ મમ ચિંતા વિનાશય. અરે સાધુ ઉભા રહ્યો, મારી ચિંતાનો નાશ કરો. અને જ્યારે સંતોનો સમાગમ થાય ને એટલે આપણી ચિંતા દૂર થાય. પૃથ્વી પર દરેક મનુષ્ય પાસે એક વસ્તુ છે, એનું નામ છે ચિંતા. ભગવાનની દાસી પણ જે ભક્તિ મહારાણી છે એ પણ ચિંતામાં હતી. એમના જે બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે સૂતા હતા ત્યારે એમને પણ ચિંતા થઈ. અને એ ચિંતાને દૂર કરવા માટે સંતની હાજરી જરૂરી હતી. ભો ભો સાધુ ક્ષણતિષ્ઠ મમ ચિંતા વિનાશય. મારી ચિંતાને દૂર કરો. ભો ભો સાધુ ક્ષણતિષ્ઠ મચ્ચિંતા વિનાશય. અને સંત મળે એટલે ચિંતા દૂર થાય. અને સંતની સાથે મુલાકાત થાય ત્યારે પણ આપણી ચિંતા અડધી દૂર થઈ જાય. આપણે અહીંયા 2 દિવસથી આવ્યા છે, એને કોઈને ઘર યાદ નહીં આવે. હવે 7 દિવસ રોકાશે, એને ઘર યાદ નહીં આવે. ચિંતા દૂર થઈ જશે. લાઇટ બિલ ભરવું, ગેસ બિલ ભરવું, કે મેન્ટેનન્સ આવી ગયું, કે હપ્તા આવી ગયા, મકાનના EMI આવી ગયા,